લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વેપારીના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। રેતી અને કપચીના કમિશનના ધંધા સાથે જોડાયેલા હરેશ પટેલ નામના વેપારીનું 7 શખ્સોએ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું। મળતી માહિતી મુજબ દત્તપુરા પાસે આવેલા શિવાલિક કોમ્પ્લેક્ષમાંથી આરોપીઓ 2 કારમાં ધસી આવ્યા હતા। જગદીશ વંજારાએ હાથમાં પહેરેલા કડા વડે હરેશ પટેલને માથામાં ઈજા પહોંચાડી બળજબરીથી i20 કારમાં બેસાડી દીધા હતા। ત્યારબાદ અપહરણકર્તાઓ હરેશ પટેલને 200 કિલોમીટર દૂર લીંબડી ખાતે પ્રવીણસિંહની ઓફિસે લઈ ગયા હતા, જ્યાં તેમને ગોંધી રાખીને 24 કલાકમાં 8,53,000 રૂપિયા ચૂકવવાની ધમકી આપવામાં આવી હતી। અહીં સુધી કે પૈસા નહીં આપે તો કિડની વેચીને પણ પૈસા આપવાના રહેશે એવી ધમકી આપવામાં આવી હતી। બીજી તરફ હરેશના શેઠે બનાવ અંગે વાઘોડિયા પોલીસનો સંપર્ક કરતા પોલીસ તરત જ એક્શનમાં આવી। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે લીંબડી ખાતે દરોડો પાડી વેપારીને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી હેમખેમ છોડાવ્યો। આ મામલે વાઘોડિયા પોલીસે 8 પૈકી 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।